માંડવીના લોકોની ઊંઘ ઉડાડનારા કંપનીનું નામ છે જીએસસીએલ। જીએસસીએલ સોડા એશ બનાવનારી કંપની છે અને જીએસસીએલ કંપનીનો બાળા ગામના લોકો બહિષ્કાર કરી રહ્યા છે। ગામના લોકોને ભય છે કે જો આ કંપની અહીંયા આવશે તો વિનાશ વેરશે। જીએસસીએલ કેમિકલ પ્લાન્ટ ટૂંક સમયમાં શરૂ થશે। જીએસસીએલ કંપની દરિયા કિનારામાં 1340 એકરમાં સોડા એશનો પ્લાન્ટ નાખશે। 3500 કરોડના મૂડીરોકાણ સાથે આ જીએસસીએલ કેમિકલ પ્લાન્ટ નાખશે। ગામના લોકોનું કહેવું છે કે જો પ્લાન્ટ નાખાશે તો પશુપાલન અને ખેતી ક્ષેત્રે ખતરો ઊભો થશે। કચ્છમાં અત્યાર સુધી થયેલા ઉદ્યોગોના વિકાસને કારણે પર્યાવરણ અને ખેતીને થયેલા નુકસાનથી સ્થાનિક લોકો સંપૂર્ણ પરિચિત છે। માટે જ કચ્છના માંડવી તાલુકાના બાડા નજીક જીએસસીએલનો જે પ્લાન્ટ સ્થાપવાનો છે તેનો સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકઠા થઈને વિરોધ કરી રહ્યા છે। તમામે તમામ તબક્કે તેમને વિરોધ કર્યો। શા માટે જીએસસીએલનો વિરોધ, શું કહેવું છે સ્થાનિક લોકોનું, તેમની સાથે વાત કરીશું। વિજયસિંહ, એક નવી કંપની તમારે ત્યાં સ્થાપવા જઈ રહી છે, એનો વિરોધ શા માટે? અત્યારે કોઈ પણ કંપની આવે વિકાસનો કોઈ પણ વિરોધ ન કરે, પણ વિકાસ એવો નથી જોઈતો જેના કારણે વિનાશ થાય। આ ગુજરાત હેવી કેમિકલ લિમિટેડ છે, એક તો સોડા એશનો પ્લાન્ટ નાખવાની છે, એના કારણે અમારો જે દરિયા કિનારો છે એ બગડવાનો છે, ખેતી બગડવાની છે। પશુપાલન માટે અમારી ગૌચર જમીન 350 એકડ જ્યાં કંપની આવે છે તેની વચ્ચે આવેલી છે, તો એ 350 એકડ જમીનનું શું થશે એનો પણ અમને ડર છે કે અમારી ગાયો ક્યાં જશે। તો આ કંપનીનો એટલે અમે વિરોધ કરીએ છીએ। જબરદસ્ત નુકસાન થશે। અમે તો એટલો ટાઈમ 3 વર્ષથી ઝઝૂમી રહ્યા છીએ કંપની તરફથી કે કંપની ન આવે, એમાં તો કંપની ન આવે એમાં માટે 3 વર્ષથી અમારો આખો પર્યાવરણ માટે ગામના લોકો, આજુબાજુના લોકો, જૈન બાજુનો બધી મોટા મોટી જે સંસ્થાઓ છે બધી અમે ઝઝૂમી રહ્યા છીએ કે ભાઈ આ કંપની ના આવે। અમને તો એવું થાય છે, આપણા ડી ન્યૂઝના માધ્યમથી હું એટલું કહું, સરકારને કહેવા માગું છું કે આવા પ્લાન્ટનો આટલો બધો વિરોધ છે, આટલી સુનાવણી થઈ, કોઈ પણ એનો હિતોછી કંપની તરફથી ન હતો, બધે વિરોધમાં હતા। જ્યાં જઈએ ને ત્યારે ફૂલે ફૂલ આટલો વિરોધ હોવા છતાં આ લોકો અમારે મતે શું કામ આવા ઝેરી પ્લાન્ટ થોપે છે। અમને તો જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે ને એના ઉપર પણ અમને શંકા જાય છે કે આવા તમે પ્રતિનિધિ અમે તમને ચૂંટીને ત્યાં મૂક્યા ને તમે આવી વાતમાં જે માટે આખો વર્લ્ડ ઝઝૂમે છે, આખો ભારત જમ્યું છે, આપણે જે પર્યાવરણ માટે બધા ઝઝૂમી રહ્યા છીએ, આવા સમય પણ આ લોકો આ સામે એ લોકોના જે સીઆરસી ફંડમાં કે બીજામાં ફાઉન્ડેશનમાં કે આમાં કે તેમાં કે એ લોકો રુચિ ધરાવતા હોય તો અમને તો વિચાર થાય છે કે ભાઈ અમને ક્યાં જવું। કોઈ પણ આવો જટિલ પ્રશ્ન હોય, આવી સમસ્યા હોય તો કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિ તરફ આપણે જઈએ। અહીંયા અમારી કને તો એટલો વાઇલ્ડ લાઈફ છે, સારામાં સારા વર્લ્ડથી નવા પક્ષીઓ આવે છે, અમારી બાજુ જંગલ ખાતો પણ છે, અમારી બાજુ દરિયાઈ વનસ્પતિ પણ જબરદસ્ત છે। એવી છે જે વાલજીભાઈ તમને બધી વાત કરી, હું વિશ્વાસ નથી કરતો, પણ મને એવું લાગે છે કે ભાઈ આમાં કંઈ ને કંઈક દાળમાં કાણું અમને લાગે છે। અમારી આટલો વિરોધ છે, સતત અમે ઝઝૂમી રહ્યા છીએ, તોય પણ આ સરકાર કે આ વહીવટ કે આ અધિકારીઓ અમને દાદ દેતા નથી। બધું નુકસાન થવાનું જ છે, કારણ કે હેવી કેમિકલ કંપની છે અને જ્યાં જ્યાં સૂત્રાપાડા આવી છે ત્યાં ઘણું બધું નુકસાન થયું છે અને દરિયામાં પણ ખરાબ પ્રદૂષણ ફેલાશે, ખેતીમાં ઘણું નુકસાન થશે। હું પોતે ખેડૂત છું અને દર વર્ષે મારી લાખોની પેદાશ થાય છે, અંદાજિત 6-7 લાખ રૂપિયાની પેદાશ થાય છે। એમાંથી સમજી લો કે 2.5-3 લાખ રૂપિયા તો અમારો મજૂરોને ખર્ચો થઈ જાય છે। તો અમારે અહીંયા મજૂર કમાવે જ છે ને, અહીંયા કોઈ રોજગારીનો પ્રોબ્લેમ છે નહીં। અમારી ખેતી હોય ત્યારે અમારા ગામમાં કોઈ મજૂર નથી મળતા, અમે બહારથી બોલાવીએ છીએ અને બહારના મજૂર અમારી અહીંયા રોજગારી મળે છે બધાને। કેટલા સમયથી માછીમારી કરો છો? 10 વર્ષ થયા। અને કેટલી માછલી પકડી લો રોજની? રોજની 10-15 કિલો હોય। તમારા બાપ દાદા શું કરતા હતા? એ જ કરતા હતા, મચ્છીનો ધંધો। તો માછીમારી પોષાય છે તમને? ન હોય। હવે ધારો કે અહીંયા કોઈ નવી કંપની આવે તો શું થાય? નવી તો નુકસાન થવાનું છે ને, મછલી બધી ભાગી જાય ને, આમાં મરી જાય બધી। અને કેટલા વર્ષથી માછીમારી કરો છો? અમારા બાપ દાદાનો ધંધો છે બધું। આ કેટલી માછલી પકડાય રોજ 15 કિલો મળે। અને કેટલા રૂપિયા કમાવો પકડે? 1500 મળી જાય આમાં। અને જો અહીંયા કોઈ કંપની સ્થાપે શું થાય? કંપની આવે તો નુકસાન થાય ને બધું, આ માછીમાં બધી મરી જાય, પ્રદૂષણ થાય। શું માંગણી તમારી? કંપની નથી જોતી અમને। તો તમે જોયું કે આ સ્થાનિકો હતા જેમનું સ્પષ્ટ કહેવું છે કે જો કંપનીની અહીંયા સ્થાપના થાય તો તેનાથી
મોટા પ્રમાણમાં નુકસાન માછીમારીને થશે, ખેતીને થશે. સરકાર એક તરફ કંપનીને અહીંયા સ્થાપના કરવા માટેની પરવાનગી આપે છે, તેને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે, તો બીજી તરફ માંડવી કે જે પ્રખ્યાત બીચ છે, ઉપરાંત નવા 2 બીચ ડેવલપ કરવાનું આયોજન પણ સરકાર અહીંયા કરી રહી છે. તો સરકારની નીતિ અહીંયા ક્યાંક સ્પષ્ટ થતી હોય તેવું દેખાતી નથી. એક તરફ કંપનીને સ્થાપના કરવા માટે પરમિશન આપી છે અને તેની નજીક માત્ર 5 કિલોમીટરના અંતરે જ બીચના ડેવલપમેન્ટની પણ પરમિશન આપી રહી છે. એટલે કે જે કંપની સૂત્રાપાડામાં છે અને 35 થી 40 કિલોમીટર સુધી ગાંડા બાવળ ઉગતા નથી, તે જ કંપની અહીંયા સ્થાપવાની છે અને તેની બાજુમાં બીચનું ડેવલપમેન્ટ થવાનું છે. એટલે આ જે નીતિ છે તેનો વિરોધ ગ્રામજનો, સ્થાનિકો મોટા પ્રમાણમાં કરી રહ્યા છે. કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, બાડા, માંડવી.